તપ, જપ, મંત્ર, તંત્ર, પૂજા, પાઠ, હવન, દીવા, ધૂપ, અગરબત્તી, શું તમે આ બધું માતાજીના, ભગવાનના, કુળદેવી માના, જેને તમે માનતા હોય એ તમે બધું કરતા હશો? રામ નામની માળા કરતા હશો, માતાજીની સેવા પૂજા કરતા હશો. આ બધું આપણે આપણી પેઢીને તારવા માટે, આપણા જીવનને સુધારવા માટે, આપણો પરિવાર સુખમય જીવન જીવે, કોઈ વિઘ્ન ના આવે એ માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ. પણ તમે વિચારો છો અને થાય છે કેવું? ગમે એટલું કરવા છતાંય તમે દુઃખી છો, હેરાન છો, પરેશાન છો. કોઈ જગ્યાએ સફળતા ના મળે, ધારેલું કામ ના થાય, કામ થયેલું પણ બગડી જાય, અથવા કોઈ કામ અણી ઉપર આવ્યું હોય અને છટકી જાય. કોઈ એવું હોય કે તમારે કરવું જ છે પણ એમાં તમને કોઈ સાથ ના મળે, સહયોગ ના મળે, મદદ ના મળે, તો તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે ધારો એવું સફળતા પરિણામ ના મેળવી શકો. તો મિત્રો, ના તપ, મંત્ર, તંત્ર, જાપ એવું ના કરો તો પણ તમે ધારો એવું ફળ પ્રાપ્ત કરી શકો છો. ભલે તમે પૂજા પાઠ, હવન કે દીવા ધૂપ અગરબત્તી ભગવાન માતાજીને ના કરો તો પણ ચાલશે. પણ ઘરમાં જો સુખ લાવવું હોય, ધારેલું કામ કરવું હોય, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો તમે જાગો. કેવા? જાગ્યા તે નર પરમ સુખ પામ્યા. જે લોકો પોતે જાગે છે એનો દેવ પણ જાગે છે. તમે ધારો એવી સફળતા પણ મેળવી શકો છો, પણ આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. તમે આ બધી કહેવતો સાંભળીએ છીએ, સાચી હશે. તમારે માતાજીની સેવા પૂજા કરો એ બરાબર છે, ભગવાનની કરો બરાબર છે, પણ જો તમે જીવતે જાગતે તમારા મા બાપની જો તમે સેવા નહીં કરો તો બધું વ્યર્થ છે. તમે તમારા જીવનમાં અથાશક્તિ કોઈને દાન દક્ષિણા નહીં કરો તો આ બધું જીવન વ્યર્થ છે. તમે તમારા જીવનમાં કોઈ ભૂખ્યાને ભોજન નહીં કરાયું હોય તો બધું વ્યર્થ છે. ધર્મથી ઢુકડા રહેજો અને પાપથી વેગળા. મિત્રો, જય એની થાય છે કે જેનું શાસન ચાલી રહ્યું હોય. એક વાત તમને કહું, તમારા ઘરમાં તમે દિવસ હોય અને ગોળનો રવો એટલે ગોળનો ઢેપો મૂકો 250 ગ્રામ, 100 ગ્રામ, 500 ગ્રામ, તો ગોળ હોય તો માખીઓ આવે, દિવસે આવે. અને એનું એ જ ગોળનું ઢેપું તમે રાતે 12 વાગે મૂકો તો માખીઓ કે કંઈ જીવજંતુ નહીં આવે. કારણ એના પર સીધો દાખલો એ છે કે જેનો સમય છે સારો તો તમારા જોડે બધી આશા લોકો રાખે છે. તમારો દિવસ સારો છે, તમારો દંડ સારો છે, તમારો સમય સારો છે તો કોઈ પણ દુખિયારું કોઈ આશરો લઈને તમારા જોડે આવે તો એનું નામ જીવન જીવા કહેવાય. તો જ્યારે કંઈ તમે કોઈને આપો છો તો એનાથી 10 ગણું પરમાત્મા ભગવાન માતા તમને આપી દે છે. તમારી કમાણીનો જો તમે 10મો ભાગ ધર્મના કાર્યમાં વાપરો છો તો એનાથી ઘણું બધું ભગવાન તમને રિટર્ન એટલે કે તમને પાછું આપી દે છે. તો બની શકે એટલું ધર્મ કરજો, ધર્મના કાર્યમાં આગળ રહેજો, બની શકે એટલા કોઈને મદદ કરજો અને નડતા નહીં, કોઈનું ખરાબ કરશો નહીં, ભલામાં ભાગ લેજો અને બની શકે તો કોઈ દીન દુખિયાની સેવા કરજો, અથાશક્તિ કોઈને મદદ કરજો. જો તમારી ઈચ્છા થાય તો, એવું નથી કે આપણે કહીએ તમે કરો, પણ જો તમારે જો જીવનમાં સારું એવું પરિણામ મેળવવું હોય તો સાચી પૂજા પાઠ કઈ છે? કોઈ દુખિયારાને મદદ કરવી, કોઈ ભૂખ્યાને જમાડવું, કોઈ ગાયો માટે, કોઈ પશુ પક્ષીઓ માટે કે જે બીજાના જીવ
બીજો જે જીવ હોય એના પ્રત્યે તમારે દયા હોય, લાગણી હોય, પ્રેમ હોય, તો એમાં તમે મદદગાર બની અને આપણા ધર્મના માર્ગે આગળ રહી અને સેવા પૂજો યથાશક્તિ બની શકે એટલું ભલું કરજો. બીજું કે મિત્રો, આપણે જે કર્મ કરીએ છીએ એનું પરિણામ કુદરત આપણને આપી દે છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે વારંવાર નેગેટિવ વિચારશો તો એનું પરિણામ તમને નેગેટિવ મળશે. તમે પોઝિટિવ વિચારશો તો એનું પરિણામ તમને પોઝિટિવ મળશે. કહેવાનો અર્થ એ છે કે જે તમે કરો છો એવું જ પરિણામ તમને મળે છે. ભલું તો ભલું થશે, સારું કરશો તો સારું થશે. અને જો કોઈનો તમે મનમાં પણ ખોટો વિચાર લાવ્યો હશે તો એનાથી 10 ગણું ખરાબ આપણું થઈ જાય છે. આ સચોટ વાત છે. એટલે તમારા જીવનમાં તમે સુખ મેળવવા માગતા હોય તો ધર્મના કાર્યમાં આગળ રહેજો. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. તમારું કુળદેવીનું નામ, યથાશક્તિ જો તમે દાન કરવા માગતા હોય અને અમારા આ ધર્મના કાર્યમાં તમે સાથ સહયોગ કરવા માગતા હોય તો અમારા આ વિડીયો થકી તમને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તમને સમજણ આપી હોય ભગવાન માતાજીએ, તમને યથાશક્તિ કોઈ દાન દક્ષિણા કરવાની ઈચ્છા થાય તો તમે આ વિડીયોમાં મેં સ્કેનર મૂકેલું છે, એમાં જે કંઈ તમારો રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, જે તમારી ઈચ્છા હોય તમે સ્કેન કરી અને અમારા આ ધર્મના કાર્યમાં તમે મદદ કરી શકો છો. અમારા પણ આ જે યુટ્યુબમાંથી જે કંઈ પ્રસાદ આવે છે એ અમે એક મંદિર બનાવ્યું છે. એમાં જે કંઈ યથાશક્તિ થાય એ કન્યાઓને અથવા નાની બાળાઓને જમાડી યથાશક્તિ કોઈને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ તમામ મિત્રોને હું દિલથી પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, યથાશક્તિ બની શકે તો ભલામાં ભાગ લેવા વિનંતી. અને તમે ને તમારો પરિવાર હેમખેમ સર્વ કુશળ મંગલ રહે એવું આવનારું વર્ષ સુખમય બને. પરમ કૃપાળુ પરમાત્માની દયા તમારા ઉપર થાય, તમારા પરિવાર ઉપર સદબુદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને 10 દિશાઓમાંથી સારા આશીર્વાદ મળે. આપનું વાતાવરણ, આપની આબોહવા આપના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી નીવડે એવી ગુરુદેવને અને મારી કુળદેવી માને હું પ્રાર્થના કરું છું. મિત્રો, તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે ધર્મના કાર્યમાં એવું હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતા.